ગુજરાતમાં નકલીની બોલબાલા ચાલી રહી છે। એક પછી એક બાબતો ડુપ્લિકેટ હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે સુરતમાં બોગસ ડોક્ટર બોગસ સર્ટિફિકેટ આપતો હોવાનું સામે આવ્યું છે। હાઈકોર્ટના આદેશ બાદ થયેલી તપાસમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો। હાલ સમગ્ર કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે। હાઈકોર્ટની અંદર આરોપીને બોગસ સર્ટી આપનાર બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો હતો। કરોડોના ડ્રગ કેસમાં ઝડપાયેલ આરોપીને ડોક્ટરે બોગસ મેડિકલ સર્ટી આપ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચ બોગસ સર્ટી આપનાર ડોક્ટરની હાલ ધરપકડ કરી છે। ડ્રગ કેસના આરોપી આદિલ નોરાની દ્વારા બોગસ સર્ટિફિકેટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું। જોકે સર્ટિફિકેટની તપાસ દરમિયાન આરોપીનો અને સર્ટી આપનાર બોગસ ડોક્ટરનો ભાંડો ફૂટી ગયો હતો, જેથી હાલ બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે। હાઈકોર્ટની શંકા જતા તપાસ કરતા મામલો સામે આવ્યો હતો। પોલીસે કહ્યું, આદિલ સલીમ નુરાની 2020થી લાજપોર જેલમાં છે। તેણે માતાની એન્જિયોગ્રાફી કરવાની હોવાથી જામીન માટે અરજી કરી હતી। ડોક્ટર સુબોધ ઠાકુરે સર્ટી આપ્યું હતું। હાઈકોર્ટે આ સર્ટીની તપાસ કરવા કહ્યું હતું। તપાસ દરમિયાન ડોક્ટર દિલીપની તપાસમાં જાણવા મળ્યું કે તેણે આ સર્ટી ડોક્ટર સુબોધ ઠાકુરે આપ્યું હતું, જેમાં અમે તેની ધરપકડ કરી છે। હાલ તેની તપાસ ચાલી રહી છે। કેટલાક આરોપીને અગાઉ સર્ટી આપ્યા તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરો પકડવાની એક ઝુંબેશ ચાલે છે, જે અંતર્ગત 2020માં ઘર ડીસીબી દ્વારા રૂપિયા 1 કરોડના મુદ્દામાલ સાથે એક એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ, જેનો આરોપી આદિલ સલીમ નુરાની રહે ઘોડદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં અટકમાં મોકલી આપેલો હતો, જે 2020થી લાજપોર જેલમાં છે। એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મુનીરા સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવા માટે એક ડૉક્ટરી સર્ટી મોકલેલું હતું, જે ડૉક્ટરી સર્ટી ડૉક્ટર શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુરના હોય લખી આપેલ હતું। એ ડૉક્ટરી સર્ટીમાં ડૉક્ટર દિલીપ કે તડવી MBBS MDનું રજિસ્ટર નંબરવાળું સર્ટી મોકલેલું હતું। આ સર્ટી એને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ, જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડૉક્ટર દિલીપ તડવીનો સંપર્ક કર્યો। દિલીપ તડવીએ આ સર્ટી બનાવી આપેલ નથી, તો સુબોધસિંહનો સંપર્ક કરતાં સુબોધસિંહ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે આ સુબોધસિંહે દિલીપની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહીઓ બનાવી અને આ સર્ટી આદિલ નુરાનીને આપેલ, જે અંતર્ગત આજરોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુર, જે ખોટી ડિગ્રી ધરાવે છે, પોતે ડૉક્ટર નથી, જેની પાંડેસરાના તેરેનામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો, એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે। સાહેબ, આ ડૉક્ટર અગાઉ પકડાયો છે, કોઈ ગુનાહિત ઇતિહાસ છે ખરો? આ ડૉક્ટર અગાઉ કોઈ જગ્યાએ પકડાયેલ નથી, પરંતુ આ ડૉક્ટરના હવે રિમાન્ડ લેવામાં આવશે અને એ રિમાન્ડ દરમિયાન એને અગાઉ આવી રીતે કેટલા આરોપીઓને ખોટા સર્ટિફિકેટ આપી અને મદદ કરી છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે, જેની વિગતવારની તપાસ કરવામાં આવશે। સાહેબ, હવે ખોટા સર્ટિફિકેટ મૂક્યા છે, તો આદિલના વિરુદ્ધમાં કઈ રીતે કાર્યવાહી થશે અને ડૉક્ટરના વિરુદ્ધમાં કઈ રીતે થશે? આદિલે જે હાઈકોર્ટમાં જામીન માટે આ ખોટા સર્ટી રજૂ કર્યા છે, એ હાઈકોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી થશે, પરંતુ અમે એ જે ખોટા સર્ટીની તપાસ અમને સુપ્રત કરી હતી એમાં અમે ગુનો દાખલ કર્યો છે અને આદિલના જામીન કેન્સલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। અને જે ડૉક્ટરે સર્ટી મૂકેલું છે એ સર્ટીની હવે ખોટા સર્ટી છે એની કલમો ઉમેરી અને કોણ કોણ બીજું આમાં સંડોવાયેલું છે, જે ખોટા સર્ટી બનાવનાર છે, એની પણ ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે। કેટલી ગંભીર બાબત કહેવાય, કારણ કે હાઈકોર્ટની અંદર આ રીતના સર્ટી મૂકી દેતા હોય છે। આ ખૂબ જ ગંભીર બાબત છે કે જે ખોટા સર્ટી મૂકી અને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો જે ગુનો એમને આચર્યો છે, એટલા માટે ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે। અગાઉ કોઈને આને પ્રાથમિક તપાસમાં આવી રીતે સર્ટી આપીને જામીન અપાઈ દીધે એવું બનાવ બની સામે? એ આરોપીને અત્યારે અટક કર્યો છે, એના રિમાન્ડ દરમિયાન આ બધી હકીકત ખુલવામાં આવશે, જે આપને અગાઉ જાણ કરવામાં આવશે। સાહેબ, આદિલ જેલની અંદર છે છતાં પણ કઈ રીતે આનો સંપર્ક થયો કે? આદિલને જે જેલમાં છે એના જે સગાવાલાઓ જે ઓફિશિયલ મળવા જતા હોય છે, જામીન માટે દરેક માણસ પ્રયત્ન કરતો હોય છે, પણ આ એને એની માનું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવાનું છે એવું ખોટું સર્ટી ડૉક્ટર પાસેથી મેળવી અને જામીનનો પ્રયત્ન કરેલો, જે बिल्कुल खोटो साबित થયો છે। सूरत शहर में 2020 में एक MD का गुना दाखिल हुआ था, जिसमें 1 करोड़ का मुद्दामाल था। उसमें आरोपी आदिल सलीम नूरानी, जो लास्ट 2020 से लाजपोर जेल में बंद है, उसने हाई कोर्ट में एक जामीन अर्जी डाली थी। जो जामीन अर्जी में उसकी माता मुनीरा सलीम नूरानी का अर्जेंट एंजियोग्राफी करने का है, तो उसके लिए उसको जामीन चाहिए।
ऐसी उसने अर्जी डाली हुई थी। जो अर्जी में डॉक्टर सुबोध सिंह महिपाल सिंह ठाकुर, जिसने ये डॉक्टरी सर्टी दिया था, हाई कोर्ट ने हमको वो सर्टी की तपास करने के लिए दिया था। और सर्टी की तपास के दौरान हमको जो डॉक्टर दिलीप तड़वी MBBS है, उनकी सर्टी की तपास किया तो डॉक्टर दिलीप की पूछपरछ करने के दौरान ऐसा मालूम पड़ा कि ये डॉक्टर दिलीप ने सर्टी दिया नहीं है, मगर ये सर्टी डॉक्टर शोभित सिंह महिपाल सिंह ने दिया हुआ है, जो डॉक्टर बिल्कुल फर्जी है। इस डॉक्टर के पास कोई डिग्री नहीं है। वो डॉक्टर पांडेसा में तेरे नाम चौकड़ी पे कृष्णा जनरल एंड ट्रॉमा हॉस्पिटल चला रहा है, जो बिल्कुल गलत और लाइसेंस बिना की हॉस्पिटल है। हमने तपास करने के बाद आज रोज क्राइम ब्रांच में एक ऑफेंस रजिस्टर किया है और उसमें सुबोध सिंह की धरपकड़ की है। और उसको भी धरपकड़ करने के बाद उसके रिमांड लेंगे और उसके दरमियान जो भी आगे की कार्रवाई करेंगे, उसमें अगाऊ उसने कितने सर्टी किसी को दिए हैं, कितने आरोपी को छुड़ाने में मदद किया है, वो सब निकलेगा। जो आगे की माहिती आपको सुपुर्द की जाएगी। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।